વારી એનર્જીઝના 45 કાઉન્ટર તેમણે ખરીદ્યા છે 2745માં। હવે 1 વર્ષ માટે તેઓ ધ્યાનમાં રાખી રહ્યા છે, હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? વારી એનર્જીઝ માટે 1 વર્ષનો વ્યૂ છે, આજે સારી અપસાઇડ જોઈ છે, 45 કાઉન્ટર છે તેમની પાસે, 2745માં ખરીદારી કરી છે, શું વ્યૂ રહેશે? આ પર્ટિક્યુલર કંપની જાણીએ છીએ કે એ ક્લીન એનર્જીની અંદર છે અને કંપની ખરેખર ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે અને સરકારનો મેં આપણે શરૂઆતમાં જ કહ્યું એક જ્યારે આપણે વાત કરી આઈએક્સની કે સરકારનો અભિગમ છે કે 2030 સુધીમાં લગભગ 30% જેટલું પ્રોડક્શન આ જાતના ક્લીન એનર્જીમાંથી થવું જોઈએ, જેથી આપણું ડિપેન્ડન્સ ક્રૂડ ઓઇલ પર થોડું ઘટી જાય અને સાથે સાથે લોકોને પણ એનાથી બહુ મોટો ફાયદો થાય। કુદરતી રીતે આપણી પાસે ઘણા બધા નેચરલ રિસોર્સિસ છે। હવે આપણે સૂર્યપ્રકાશથી માંડીને તમે જુઓ કે દરિયા કિનારાથી દરેક વસ્તુમાં ગોડ હેઝ ગિફ્ટેડ અસ ગુડ કોસ્ટલ લાઇન્સ પ્લસ આપણે લગભગ 12માંથી લગભગ 9 થી 10 મહિના સૂર્યપ્રકાશ આપણે ત્યાં રહેશે। એટલે આ જાતના જ્યારે કોઈ પણ કંપની એન્ગેજ થઈ હોય તો અને આ જાતના લગભગ મોટાભાગના લોકો હવે આ સોલાર સિસ્ટમની અંદર કન્વર્ટ થવાના ચાલુ કર્યા છે। સરકારે પોતે પણ આના વિશે સબસિડી ચાલુ રાખી છે અને જે અત્યારે સરકારની પોતાની આવી હતી જે એફોર્ડેબલ હાઉસિંગમાં એમાં પણ આ જાતની સગવડ સરકાર પોતે આપવા તૈયાર થઈ છે। એટલે મારું માનવું છે કે આ જાતના શહેરોમાં તમારે લાંબા ગાળાનો અભિગમ રાખવો જોઈએ। એમણે તો લીધો છે, અત્યારે તો પ્રોફિટની અંદર જ છે, પણ અત્યારે 2983-84નો ભાવ છે। મને એવું લાગે છે કે આ શેરનો ભાવ વધઘટે કરીને ઓછામાં ઓછો લગભગ 3.5 થી 4,000 રૂપિયા સુધી જઈ શકે છે। એટલે લાંબા ગાળાનો અભિગમ રાખો, હોલ્ડ ઇટ ફોર ધેટ, અને જો તમારે શોર્ટ ટર્મ જ વ્યૂ હોય તો 2800 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો। ઓકે, શોર્ટ ટર્મ વ્યૂ છે તો પછી 2800 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે અને લોંગ ટર્મ માટે આ વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે। અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 4000 સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે, તો એક ખરીદારી કરીને ચાલવાની સલાહ, અને જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરી શકો છો। બીજા એક દર્શક